તો રામ રામ મિત્રો, વેલકમ ટુ આપણા નવા બ્લોગમાં. હું તમારો રવિભાઈ એક્ટર. આપણે આવી ગયા છીએ વાડીએ પાણી વાળવા, અને પાણી વાળવાનું છે ઝારમાં. આજ ઠંડીનું પ્રમાણ વધુ છે, ઝારમાં પાણી પણ ચાલુ કરી દીધું છે. કાલના દિવસમાં આપણે ઘઉંમાં પાણી વાળ્યું હતું, આજ ઝારમાં પાણી વાળવાનું છે, મોટર ચાલુ કરી દીધી છે. ટાઈડનું પ્રમાણ વધારે છે, એટલે સૌથી પહેલાં આપણે પાણી ન વાળ્યું ને અહીં આવીને થોડીક ભઠ્ઠી જમાવી દીધી ગઈ છે. તમે જોઈ શકો છો, સવારમાં ટાઈડનું પ્રમાણ બહુ વધારે હતું. ગાડી લઈને આવ્યા એટલે ટાઈડ બહુ ઝાઝી લાગતી હતી, એટલે આપણે આવીને પહેલાં ભઠ્ઠી જમાવી દીધી, તામણું બાપણું કરી નાખ્યું ફર્સ્ટ ક્લાસ. પછી હવે આપણે પાણી વાળવાનું શરૂઆત કરી દીધી છે, મોટર ચાલુ કરી છે. બોલતા તમે જોઈ શકો છો, એ બાજુ પાણી જાય છે. હમણાં આપણે વિડીયોમાં દેખાડશું કે કઈ જગ્યાએ પાણી જાય છે. આ બાજુ આપણે થોડુંક જીરું પણ વાવ્યું છે, થોડીક જીરાની મુલાકાત કરવી. આ બાજુ જીરું આવ્યો, જો આ એરિયો દેખાય, આ અહીંયા આપણે જીરું વાવેલું છે. એને જીરામાં આ તમે જોઈ શકો છો શું છે, આંકડો. જે આપણે હોય ને આંકડો, બહાર રસ્તે બધે તમે જોતા હશો આંકડા, એ વચમાં જો તમે ખોડેલા છે. એનો સૌથી ફાયદો મોટો જે ખેડૂત ખેતી કરતા છે એને ખબર જ હશે કે એનો શું ફાયદો છે. અને આ છે આપણા ઘઉં, એમ જોઈ શકો છો, આ ઘઉં છે. અને ઓલાપણેથી ઝાર શરૂ થાય છે, અને ફરતે ફરતે તમે જોઈ શકો છો, આ વાડી છે આપણી, બરોબર. અને આ છે આપણી ઝૂંપડી. હવે આપણે જઈએ થોડાક આમ આગળ ઝાર બાજુ, કે આપણે પાણી કઈ બાજુ ચાલુ છે એ જોવા જઈએ. વિડીયોમાં મજા આવે તો સબસ્ક્રાઈબ ને લાઈક કરતા જજો. બહુ વિડીયો ઉતારતા ફાવે તો નહીં, પણ જેવું તેવું ઉતાર્યા રાખવી, હળું હળું હાલ્યા કરે. અહીંયા તમે જોઈ નવી તાર ફેન્સી નાખી દીધી છે. અહીંયા નવી તાર ફેન્સી નખાવી, જેથી કરીને રોજડા બોજડા ન આવે. ઉપર લાઇટ પણ નાખીએ, વાળો બાળો બાંધીને. અહીંયા જોઈ શકો છો આપણું પાણી ચાલુ છે. હવે આપણે જોયું પાણી ચાલુ છે એ ઝારમાં. આપણે પહોંચી ગયા છીએ ઝારના અડ્ડે. જોઈ શકો છો, આ પાણી આવે છે ખાડામાંથી. અહીંયા થોડુંક ફૂટી ગયું છે. નહીં, પહેલાં આપણે થોડો ફેરો જોતાવી, પછી વળતાવીને હાંધી નાખ્યું. અહીંયા બળો છે પાવડો, અને આ કેરામાં આપણું પાણી ચાલ્યું જાય છે. ઠંડીનો માહોલ છે અત્યારમાં. આપણે જઈવી કેરો જોવા. ઠંડીનું પ્રમાણ જ બહુ વધારે છે. હવે 3-4 દિવસમાં હવે ખીયર પણ આવી રહ્યું છે. આપણે નવો વિડીયો ખીયરનો પણ આવશે. ડેઈલી વિડીયો આપણે ચડાવવાનું નક્કી કર્યું છે, એટલે ડેઈલી આપણો યુટ્યુબમાં વિડીયો આવશે, એટલે જોતા રહેજો. જોઈ શકો છો ઝાડનો કેરો પાણી જોવા કેટલેક પહોંચ્યું છે. આપણું પાણી અહીંયા પહોંચ્યું છે, અને આપણી પેંજોલા પણ બાંદરા આપણી પડી. આપણો કેરો અહીંયા પહોંચ્યું છે પાણી દેખાડવી. જો આટલું થોડુંક આઘું છે. આ રીતે પાણી વાળવાનું હોય છે મિત્રો. હવે પહોંચી જશે મિત્રો, આપણે જલ્દી જઈને કેરો વાળી લેવી. આપણો એક મિની બ્લોગ હતો. મજા આવી હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો. શેર કરો કે ન કરો એ તમારી ઉપર છે. બાકી આપણે ઝાર જોઈ શકો છો, મોટી થાય ત્યાં લગી આપણે ઝારનો વિડીયો ઉતારવાના છે. અને જ્યારે વાઢવાની થશે ત્યારે તમને વિડીયો ઉતારી નાખવાનો છે. આપણે જલ્દી હવે કેરો વાળી લેવી, નકર પછી ઓવરફ્લોમાં બધું ભરાઈ જશે ઓલક્યાન બાજુ.
તો મિત્રો હવે મળવી નેક્સ્ટ વિડીયોમાં. આજ માટે આટલું જ છે. રામ રામ.